પણ માં કુળદેવી વારું કરજે મારી સમરું તુને સદા તો આ જગતમાં માં જાણધરી મારે આશરો તારો છે તો અંધારા કળિયુગ ના ઉતરા એમાં તારા બાળક બધાય ભેગા ના થાય તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે માંગલ્યા અન તારોય ધ્રુવ થઈ તગ તગી અન માં તું મદ સાગર ની માં એ માં અમારા જેવા પણ એ મારી જાજના અભણ જા એની ખબર રાખજે માં ખોડલી અનતો પ્રૌઢ સિંધુ મહી ધ્રુપદી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કશી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડો ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી આયા જલની ધી ક્યાંક જ્ઞાન ચરણી એ ભારતી ભૂમની વંદુ તને આવડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તન ધન્ય હો ધન્ય પોરઠ ધરણી પણ આ પરબનો રોટલો અને આપારામનો ઓટલો ત્યાં આપણે બેઠા છીએ એટલે મારે એક વાત કરવી છે કે આ ગોંડલના દરબારને જેથી દાસી જીવનને કોઈ કીધું કે ભાઈ દાસી જીવનને ભગવાન મળી ગયા છે અને ઈ ભગવાન મળી ગયા છે એ વાત ગોંડલના દરબારના કાને પડી ધીરા 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 ભોગાવતરના પાદરમાં ડગ માંડ્યા અને દાસી જીવનને કીધું દાસી જીવન દુનિયા તને એમ કહે છે કે તને ભગવાન મળી ગયા છે એનો કયો પુરાવો તારી પાસે છે જેથી દાસી જીવન એક જ વાતમાં જવાબ આપે છે કે ગોંડલના લાડાને મારી ઝૂંપડીએ તેડાવવો હોય ને તો એને આમંત્રણ દેવું પડે હામૈયા કરવા પડે પણ વગર આમંત્રણે વગર હામૈયે મારા આંગણે આવી અને ગોંડલનો લાડો ઊભો રહી જાય એટલે એનાથી મોટો કોઈ પુરાવો નથી કે મને ભગવાન નથી મળ્યા પણ મારો કહેવાનો તાત્પર્ય શું છે કે આપા રામના આંગણે આવી અને બોલવાનો લાવો મળી જાય એટલે ભગવાન મળી ગયા છે અને આનું ભજન ફળી જાય એટલે ભગવાન મળી ગયા છે એનાથી બીજો કોઈ મોટો પુરાવો નથી પણ આ ધરા કોટડા મોટા કોટડા અને એનું પાદર એટલે તોરણ એટલે ગોદાવાળાએ બંધાવેલું આજ પણ એની નદીના કાંઠે ખાંભી ઊભી છે ક્યારે જોજો ગોદો ઠાકર ગંગજળ સમાન અને ઓલી ઓજત વહે અપાર કોટાંગ સરીખું કોટડું અને ઈ તો સોરઠનો શણગાર સાહેબા જુનાગઢની ધરતીનો શણગાર છે આ કોટડા વાહ બસ આવો હાકલો પડકારો મળી જાય ને તોય મજા આવી જાય પણ આ ધરાના માઢુડા કેવા છે આ સોરઠની ધરતીના કે રસિક હૈડા હે મર્મ મુખ મંડળ માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જાય આકરા મળદની મૂછના લલિત લાવણ્ય જા સુંદરીના અન સજગ ધનરાજમાં જબકતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી એ મારી ભારતી ભૂમની વંદુ તને આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય પોરઠ ધરણી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર
एक एक पात्रा मारे घणी यादी करावी चाहिए एक एक प्रसंगी पण मने आ एक दुओ याद आवे छे काठियावाड़नी धरती मारे हमारा काठियावाड़ में सामना मानो आपको એટલે પણ દીક પાડું એ વગાડા ડાકલા પણ દીક પાડું दिख पाड़ू ये वगाड़ा डाकला आन वगाड़ा ग्रहणो पण तेदी धाबड़ियाली बधी टूटकी हे तो ये भाई देवाय वरदान जय 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 कागलमा बधाई दुआ અને એકાદા બે છંદની યાદી કરાવી છે કે અમારી મોગલ અમારી પીઠળ અમારી માંગલ અમારી જગદંબાઉ કેવી છે માં કે રંગે રૂપાડી તન તે રાડી જોત બુજાડી જોરાડી રંગે રૂપાડી તન તે રાડી જોત બુજાડી જોરાડી भारी रो साड़ी में गाड़ी दीन दयाली बीच बुझाड़ी मिल जाड़ी ओ खागरवाड़ी देव डढ़ाड़ी जयमा मोगल मथराड़ी मारी जयमा मोगल मथराड़ी मारवा माटे विकराल रूप धारण कर्યું છે ચામુંડાએ અને વિરાટ રૂપ ધારણ કરી અને ચંડમુંડને મારવા માટે આ ચામુંડ નીકળાય છે અને ભગત બાપુ એક છંદમાં યાદી કરાવે છે કે અમારી ચામુંડ કેવી છે કર રૂપ કરાડમ મહત્ કાડમ ભક્તા બાણમ વિકરાડમ દંડા કડમાડમ કોપ કમાડમ કાજ પતાડમ પડતાડમ મંડાણી અને આપ છે એ કડાકા મીઠ નાખવા અને ભગત બાપુ એક છંદમાં યાદી કરાવે છે શું કહે છે અરકો પેના બકડકત ધરણી ધડકત ધડકા ધડકત બડબડકા ધડ મે કા ધડકત મે સુડકત ધડડ ધડકત યસી અરકા भत भत जर चुंडा घर के दर ठंडा यसुर को ठंडा भई
એકવાર અમારા મામાને તાલીઓથી વધાવી લો, કારણ કે આજ પણ હજી જોરી ફરે છે કોટડાના પાદરમાં. એટલે કહું છું, કાઠીનો દીકરો ઉઠી અને દોરી ફેરવે એટલે એકવાર જોરદાર તાલીઓથી. કારણ કરરૂપ કરાડમ નહત નતાડમ ભક્તા બાણમ વિજનાડમ. આ બધાય છંદની આખી થઈ, પણ મારે એક શીખે છે. કર ધર તલવારમ કમર કટારમ ધનપુર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હા હા કારમ હો કારમ. કર કૈના દારમ કરત કુતારમ મુખ ઉતારમ રામ નથી. વિધવા વરવાનું રણ ચડવાનું રામરદાનું કામ નથી ભાઈ રામરદાનું કામ નથી ભાઈ રામરદાનું કામ નથી. અમારી મોગલ પીઠળ આદિ આપણે આશાપુરાથી માંડી અને 9 લાખ લોગડી આદિ કેવી છે એના માટે થોડો ચારણ સંભાકરા ગીતમાં યાદી કરાવે છે કે અમારી માં અમારી જગદંબા કેવી છે. ભાઈ આવડિયા સંકટા પડ્યા તારણા તારણના બેડો નાગરા ભામણા લીયા બધારણની ગોળ તાપ તારણી પધારણ મૈયા સુધારણની તદ સરા જીંદડા જે રાજ માતા હાજરા હાજર. ભાઈ આવડિયા સંકટા પડ્યા તારણા તારણના બેડો નાગરા ભામણા લીયા બધારણની ગોળ તાપ તારણી પધારણ મૈયા સુધારણની તદ સરા જીંદડા જે રાજ માતા હાજરા હાજર. રાઠોડે આગ્રાના મહાલયમાંથી પડકારો કર્યો, નાભીમાંથી નાદ નીકળો. એક વાત કહી દઉં કે નાભીમાંથી નાદ નીકળે ને એટલે માં માંગલને રામબાપુને અહીં આવવું પડે, કારણ કે વાણિયાની દીકરીને દીકરા દીધા છે હો. હા, દેવાવાળા છે બધાય. હવને ગમે હાહરમાં લાખે વાતે લેવું, પણ દેવું દુનિયામાં ઈ તો વહમું લાગે લાખા વીંચ્યા હો. અને એટલે પૃથ્વીરાજ રાઠોડે આગ્રાના મહાલયમાંથી ડણક દીધી અને આ બાજુ હમણીનું રૂપ ધારણ કરી ચરડવાના પાત્રમાંથી આઈ રાજભાઈ નીકળ્યા. દિલ્હીના કાંગરાની માથે ડણક દીધી અને હજી અકબર તલવારની પીછીથી પડદો હટાવે નો હટાવે ઈ પેલા 3.5 દીની સિંહણ ભૂકી હોય એવો ઘેરેલો વાન હોય અને ઈ પેલા ડણક દીધી હો. રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ. ત્યાં તો અકબર ઉભો થર હરે એને બીબડ્યું ને બાળ. ઈ રાજભાઈને લડાવતા થોડો ચારણ લખે ઉસ્તાદ. ત્યાં તો ઉતાવાડી રાજભાઈ કરણી મે હારી એક વખત સરી બચે સરી બેગી આવડાઈ. ભગવાન ત્રિશુરાડી ભેડિયાડી ગદે પ્રેમ તોતાડા બેતાડા હોલે નામડા તરાઈ. આ સંત છે ને એને બારવટિયાની ઉપના આપે છે. શું કામ? કે જ્યારે ભગવાન નો થઈ શકે ને ત્યારે સંત છે ને આપારામ બાપુ જેવો જેના ભજન તપતા હોય ને આવ તારા ગજ હેઠા મેલી વજન વેલી ભરવા 14 ભુવનનો નાથ આવે અહીંયા તપતી ધૂળની પ્રીતે આય ભજન કરે ઈ જીતે મનવા આય ભજન કરે યારે. જેને પૈસાના વજન કર્યા છે ને આયરા છે અને જેને ભજન કર્યા છે એના નામ દુનિયામાં અમર રહી ગયા છે. સાહેબ અમરમાંથી માંડી સતિયાઈમાંથી માંડી માંગલમાંથી માંડી બધાયની આયા યાદી કરો. સાહેબ આયા કૂતરા જેવા પણ જીવતા સમાધિ દીધી છે હો. આ ઈ આપણો પણ એક અમારો જેતપુરનો દરબાર કાપરાજ વાળો
કમળવીણ ભારત ગયો અને દેહવીણ દિયાઈ દાન પણ વાળા ઈ વિધાન હવે બીજા કોને ચડાવીએ કાપા સાહેબ એને દેશ માટે કાંઈ કર્યું પોતાના માટે કોઈ કાંઈ કર્યું જ નથી કારણ કે બીજા માટે જ કર્યું છે અને આ કોમવાદ તો પછી આવ્યો કારણ કે એ મોચીનો દીકરો હતો ને એના માટે પોતાનું માથું આપી દીધું એટલે ચાપરાજ વાળાને યાદ કરવું પડે મને બાર કારકાય ખેલ કોરું વારા પાંડુ વારા ગણ વારા તારા દૂધ હુવા પ્રલે કાળા કાળા રટ કાળા યાર કાળા યાર માન પાક પણના ખડકા નાકા હાથ મે પાતા આ ભાઈ સાકી એક કવરવા માને પડી માથે મેઘ તારા છૂટા માન પાર તારા યાકરા સમૂહ કાતો જતા સુર વીર ધાર ધાર વીર રસ જાગા રોકીયા કરને પાતા દાન દાગા દાન દાગા દાન દાગા દાન દાગા દાન દાગા રો ભગવાન શંકરે છે ને ચાપરાજ વાળાના ઘોડિયામાં પ્રવેશ કર્યો હોય ને તો જ એનું દળ 80 કિલોમીટર લાંબી નદી લડે એટલે જીવ શિવનો અને ઘોડિયું ચાપરાજનું ત્રિશુલની જગ્યાએ તલવાર ધરાણ કરી અખિલ બ્રહ્માંડનો નાથ લડવા નીકળો એમ ચાપરાજ નીકળો મારો પખાડો એ કાના બીજા સૂર્ય વચ્ચે કાના નીકળે પડાવની કાના દેવ ધડા ભાગ રાજ ભાગ સા આયા જારે ભૂમના બના દેતી માંડીઓ મારા ચાપરાજ આવે કઈ ગયા સાહેબ દુનિયામાં જેને સારા કામ કર્યા હોય તેને દુનિયા યાદ કરે થોડા દિવસ ધરતી દેવાની વાત અહીંયા નથી હો આ વાત છે ને દેશ માટેની છે સાહેબ ડુંગરે ડુંગરે હવે તો ધડકતા ધડકતા પડ ગમે ગીર પહાડો અને અશ્વને ડાબલે ફૂફડતા દુશ્મનોને ઉછળતા શિખરથી જર પ્રવાહ 18 ભારતી ઓઢી ઓઢી અને પ્રભુને વસુધા હોય કરણી કરું મંદની કાઠિયા વાળને તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય હોરઠ માળી પર ચા ભૂકે જુદી છાંકાગ એ માડી મુખડા કોકે જ ભાડા માડી મારા રુદિયે રે હે બિરાજી જંપો મારી માતાજી મારા રુદિયે રે હે બિરાજી જંપો મારી જીવડીએ રે લો પણ મારે થોડીક વાતના એકાદા પ્રસંગની વાત કરવી છે કે આ આંગણું છે ને એ આપા રામનું છે એટલે આ એના ગુણગાન ગાવા મળ્યા છે આજ એના બગીચાના ફૂલડા એના છોરુડા આજ આપા રામને યાદ કરવા માટે મળ્યા છે એટલે મારે એક પ્રસંગ નાનો એવો છે વધારે ટાઈમ લેવો નથી એટલે હવારનો પોર ભગવાન હુરટનારાયણે કોરું કાઢ્યું ભલે ઉઈગા ભાણ ભાણ તિહાડા લવ ભામણા હવે તો જીયત મરણને લગ માણ અમારી રાખજે કશબ રાઉત
કે દાડર કે ડાકલા કે પૂજે પાખણ પણ રાત નો ભાંગે કમળે કશબરાવું. હે ઉગ્ર નારાયણ બાપ, જેટલા દી અમારા હેરા લખાણા હોય ને, જ્યાં લગીને અમારા ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી લાજને, અમારી આબરૂને આ જગતના ચોકમાં વિલંબિત ન થવા દેતો બાપ. લજ રખતો જીવ રખ, લજ વીડ જીવ મલ. રાખતો મારો બાપલિયો બે ભેળું રાખજે હો. અને આ બાજુ પરબની જગ્યાથી વાત માંડી કે ભગવાન આપારામથી માંડી બે ચાર પટેલ, બે ચાર અબારી બધા મળી. આ કોમવાદ તો 1947 પછી આવ્યો, પણ આ બધા મિત્રો, આ બધા મિત્રો મળી અને ધીરા 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 વિસાવદરના પાદરમાં જઈ અને દેવીદાસ બાપુને જે કાટમાળમાં લેવાનો છે એ બાજુ ધીરા ધીરા હાલતા થયા અને ગાડા હવારની કોઈ જોડ્યા. ધીરા ધીરા જે વિસાવદર પૂગે ઈ પેલા કાટમાળ લઈ અને બધા પરત ફરતા હતા. એ વખતે ઓજત બે કાંઠે આવેલી, ગાંડી તૂર થઈ, ઘૂઘવાટા મટી દેવા. તો કોકે કીધું બાપુ હવે તો ઓજત બે કાંઠે છે અને આ હાઈનું ટાણું થઈ ગયું છે, હવે ક્યારે ફુગાય? સાહેબ, આ ભક્તિ જેને કરી હોય ને એને વિશ્વાસ હોય, એને શ્રદ્ધા હોય. ભક્તિ ન કરી હોય ને એને થોડું મન ડૂકું ડૂકું થાય કે આમાં કેમ જવું. પણ આ તો આને હૃદયથી ભક્તિ કરી હતી સાહેબ. આ ઠેઠ અહીંથી આ કોટડાથી માંડીને ઠેઠ પરબ લગીને રોજ હાલીને જવું, હાલીને આવવું. એ વખતમાં, અત્યારે તો લાઈટું બાઈટું બધું થઈ ગયું, ત્યારે તો એ કાંઈ હતું નહીં. એટલે એ વખતમાં હાલીને જવું ને હાલીને આવવું એ ભક્તિ છે. તોય છતાંય ભજન સાંભળવા ઠેઠ પરબની જગ્યામાં અહીંથી રામબાપુથી માંડી, માંગલમાંથી માંડી બધા ધીરા ધીરા રોજ ભજન કરતા. અને એ ભજન તૈપું છે ને એટલે આજ તમે હું અહીંયા ભેગા થયા છે. આ કેમનમ ન થાય. નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. આ સંત ને સુરાપણા નથી એમને મળતા હો. ઘણાએ કીધું એ છે, એ વખતમાં એની પરીક્ષા એવડી થઈ છે. એટલે બન્યું એવું કે પછી પરત ફરતા હતા અને બે કાંઠે ઓજત ગાંડી દૂર થઈને આવેલી. ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, ચડતી પડતી, આખડતી, આવે ઉછળતી, જરા ન ડરતી, ડગલા ભરતી, મધ જરતી, કિલકારા કરતી, જાય ગરજતી, ઘોરાડી, રણ હલકારી, જોબનવાડી, નદી રૂપાળી, નખરાડી. બે કાંઠે આવેલી નદી. અને નદીને બે કાંઠે આવેલી અને રામબાપુ પાસે ગેડી રહી ગયેલી. કોકે કીધું બાપુ બહુ પૂર છે, હવે જવાય એમ છે નહીં, ગાડા કેમ કાઢશું? અને એ આપો રામો જેને ભક્તિ કરી છે ને એની વાત કરું છું અહીંથી, કે એને ગેડીને વચમાં નાખી અને સબ દેવીદાસ એમ કરી અને આમ નજર કરી તો બે બાજુ કેળા થઈ ગયા. એટલે એને વિશ્વાસ હોય, એની ભક્તિ ઉપર વિશ્વાસ હોય. એટલે આવા આથી માંડી ઘણા પ્રસંગ છે, એવું નથી. એક આંબરડીના પાદરમાં હવાવેલ વહેતી હેલ ઊંચી આરતી દો, એ આ રામબાપુના પરચા છે. ઘણા વાણિયાની દીકરીને સાહેબ અને દીકરાએ દીધેલા છે. એટલે ઈ જ કીધું ને કે સંત છે ને ઈ મારી જોટી જ્યારે ભગવાન નો આપે ને ત્યારે ભગવાન પાસેથી આચકીને જે તમને આપે ને ઈ સંત. સંતની કોઈ બીજી ઉપમા ન હોય. પણ મારે છેલ્લે બસ અહીંયા વધારે નદી કાંઠામાં રૂડી લાગે પણ એકાદા બે છંદની યાદી કરાવી અને મારે મારી વાણીને વિરામ આપવો છે. સૌને ગમે સંસારમાં અને લાખે લાખે વાગે લેવું એવાની બધાને બહુ મજા આવે પણ લેવામાં બહુ દુઃખ થાય એટલે આ જુઓ છે આખા વિષયાની પણ સૌને ગમે સંસારમાં અને લાખે લાખે વાગે લેવું પણ દેવું